60 વર્ષ બાદ શુક્ર અને રાહુનો રાજયોગ થયો છે, જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. મિત્રો, આ મહાન સંયોગને કારણે આ રાશિના જાતકોને મળશે જબરદસ્ત આર્થિક લાભ. મિત્રો, આ રાશિના જાતકો થશે ધનવાન. હવે દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિને મળશે સફળતા અને મોટા સારા સમાચાર. મિત્રો, હવે આ રાશિના જાતકો કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે. તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે કઈ ભાગ્યશાળી રાશિ છે જેને ખૂબ જ મોટો આર્થિક લાભ મળવાનો છે અને જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. તો મિત્રો, આ રાશિ તમારી અથવા તમારા પરિવારમાંથી કોઈ પણની હોઈ શકે. એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ થવાનો છે. તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળતા રહેજો. એ કઈ રાશિ છે જેના વિશે આપણે આગળ વાત કરીએ તે પહેલાં, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો જરૂરથી શેર કરજો. તમને જણાવી દઈએ કે વિપરીત રાજયોગ હાલમાં મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. બે ગ્રહોથી વિપરીત રાજયોગ રચાય છે. જે લોકોની કુંડળીમાં વિપરીત રાજયોગ હોય છે તેઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ શિખરે પહોંચે છે અને સફળતાનો ઝંડો લહેરાવે છે. અમે તમને જણાવીએ કે જો કુંડળીમાં 6, 7 અને 12મા ઘરનો સ્વામી અન્ય 2 ઘરોમાંથી કોઈ પણ એકની સારી સ્થિતિ હોય તો આવી સ્થિતિમાં લગભગ 60 વર્ષ પછી જ્યારે શુક્ર જોડાય છે ત્યારે વિપરીત રાજયોગ રચાય છે. રાહુ સાથે મળીને આપણે એક મહત્વપૂર્ણ અને શુભ રાજયોગ બનાવી રહ્યા છીએ, જેની અસર ઘણી રાશિઓ પર જોવા મળશે. હવે 60 વર્ષ પછી મીન રાશિમાં શુક્ર અને રાહુના સંયુક્ત વિપરીત રાજયોગ સર્જાયો છે અને આવી ભાગ્યશાળી રાશિઓ અદ્ભુત સફળતા અપાવશે. આ 4 રાશિઓ કઈ છે તે જાણીએ તે પહેલાં, હજી સુધી તમે વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે, કારણ કે રાશિ ચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનાર સમય જાણી શકાય છે. જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર દરેક વ્યક્તિ પર પડે છે. ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી અદ્ભુત સહયોગ મળી રહ્યો છે, જેના કારણે હવે આ 4 રાશિના લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે. આ 4 રાશિના લોકો હવે તેમના પક્ષમાં થવા જઈ રહ્યા છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે આ રાશિના લોકો માટે ભાગ્ય સંપૂર્ણ રીતે અનુકૂળ થવાનું છે, જેના કારણે માત્ર ખુશીઓ જ બનવાની છે. તમારા જીવનમાં ગ્રહોનું સંક્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવશે. રાહુ અને શુક્ર રાશિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક તરફ માયાવી ગ્રહ રાહુને અશુભ માનવામાં આવે છે. શુક્ર રાક્ષસોનો ગુરુ, સંપત્તિ, ઐશ્વર્ય, ખ્યાતિ, સુંદરતા, સંગીત અને ભવ્યતા માટે જવાબદાર છે. બંને ગ્રહો એકબીજા માટે અનુકૂળ ગ્રહો છે. તેથી જ્યારે પણ આ બંને ગ્રહો પોતાની સાલમાં ફેરફાર કરે છે ત્યારે તે 12 રાશિઓ પર અસર કરે છે. તો મિત્રો, ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ જેના પર દેવી લક્ષ્મી ખાસ આશીર્વાદ વર્ષાવશે. તે ભાગ્યશાળી રાશિઓમાંની આ પ્રથમ રાશિ છે.
તો પ્રથમ રાશિ છે નંબર 1 વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના જાતકો માટે શુક્ર અને રાહુનો સહયોગ શુભ સાબિત થઈ શકે છે. તમારી રાશિથી આવક અને ધન લાભ આવવાનો છે. હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે અને તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે અને તમે જોઈ શકો છો કે તમારી સાથે જ આ રાશિના લોકોની ઘણા પ્રકારના લાભ મળવાના છે. મિત્રો, તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કામ પૂરા થશે અને સાથે જ વર્ષોથી ટકેલા તમામ કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. વૃષભ રાશિના લોકો, તમારા પર વિશેષ આશીર્વાદ મળશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી દુનિયા હવે તમારી સુંદરતા જોશે એવું કહેવું ખોટું નથી. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે તેમજ સુખી લગ્ન જીવનને કારણે તમારું જીવન મનપસંદ રહે છે. આ સમયે તમને રોકાણથી ફાયદો થશે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીથી ફાયદો થઈ શકે છે. આ રાજયોગ એ વૃષભ રાશિના લોકો માટે છે. ખૂબ જ સાબિત શુભ થવાનો છે. આવક અને ધનલાભના યોગ બનવાથી આવકમાં વધારો થશે. તમે પરિવારના સભ્યોનો પણ સહયોગ મળશે. આ સાથે સંબંધ વધુ મજબૂત બનશે. જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે. તમે શેર, સટ્ટાબાજીમાં સારું નામ કમાઈ શકો છો અને તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને તમને તમારા જીવનમાં પણ ખુશીઓ મળવાની છે, જેના કારણે તમારું જીવન વૃષભ રાશિના લોકો માટે બદલાઈ જશે. નંબર 2 મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે રાહુ અને શુક્રનો સંયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે. દેવી લક્ષ્મી સુનિશ્ચિત કરે છે કે આ સમય દરમિયાન તમને ખૂબ જ સારા સમાચાર મળશે અને સાથે જ તમને આ સમય દરમિયાન સારા સમાચાર મળવાની પૂરેપૂરી સંભાવના છે. મિત્રો, આ સમય દરમિયાન તમારા બધા જ પેન્ડિંગ કામ પૂરા થશે. આ સમય દરમિયાન તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે. તમને ધનની પ્રાપ્તિ થશે અને તેનાથી સંબંધિત તમારી બધી સમસ્યા દૂર થશે અને તમને આગળ વધવાની ઘણી નવી તકો મળશે. તમારે કારકિર્દી, જેનો ઉપયોગ કરીને તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો. જે લોકો વેપારી વર્ગના છે તેઓને આ સમયે નવા ઓર્ડર પણ મળી શકે છે, જેનાથી સારો નાણાકીય લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને આ સમયે કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. આ ઉપરાંત તેઓને પ્રમોશન મળી શકે છે. જે મિથુન રાશિ માટે વિપરીત રાજયોગના ફાયદાઓ ખૂબ જ શરૂ થવાના છે. કર્મ ભાવમાં રાજયોગ રચાઈ રહ્યો છે. વેપારમાં પ્રગતિ થશે. લોકોને પ્રમોશનની તકો મળશે. તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે. બેરોજગાર લોકોને નોકરીની તક મળી શકે છે તેમજ વેપારી લોકોને પણ ખૂબ જ સારો ફાયદો થવાની પણ શક્યતાઓ છે. ત્યારબાદ પ્રોફેશનલ લાઈફ તમારા પર દેવી લક્ષ્મીની ખાસ કૃપા વરસી રહી છે. નંબર 3 કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે રાહુ અને શુક્રનો સંયોગ કર્ક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સંયોગ તમારી રાશિથી 9મા ભાગમાં બનવા જઈ રહ્યો છે. આ માટે રાહુ અને શુક્રનો સંયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી કુંડળીમાં એક જબરજસ્ત સંયોગ બની રહ્યો છે મિત્રો, જેના કારણે તમારો સમય દેવી લક્ષ્મીના આશીર્વાદથી સારો પસાર થવાનો છે. મિત્રો, હવે તમારા જીવનમાં કર્ક રાશિને
કોઈ કમી નહીં રહે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ભાગ્યમાં એવો બદલાવ આવશે કે મિત્રો, કર્ક રાશિના લોકોને ધંધામાં નફો મળશે. તેમનો ધંધો દિવસમાં બમણો અને રાત્રે 4 ગણો થશે. જે લોકો કામ કરે છે અથવા તો નોકરી કરે છે, તેઓ જોશે કે જે ધંધામાં તેઓ ધંધો કરે છે તેઓનો ધંધો દિવસ દરમિયાન અને રાત્રે 4 ગણો વધે છે. તે જ સમયે જેઓ નોકરી કરી રહ્યા છે અથવા નોકરી શોધી રહ્યા છે, તેમને ક્યાંકથી પૈસા પૂર્ણ થશે અને તે જ સમયે તેઓ નોકરી કરે છે, તેમને બઢતી અથવા વૃદ્ધિની સંભાવના છે. કર્ક રાશિના લોકો, હવે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે એમ કહેવું ખોટું નહીં હોય. દેવી લક્ષ્મીના આશીર્વાદ એ સમય હવે તમારા પક્ષમાં છે. તમારી સ્થિતિમાં અને આવકમાં ઝડપથી વધારો થશે. સમાજમાં તમારું માન સન્માન પણ વધે છે. આ સમયે તમે ભારતમાં અને વિદેશોમાં તમે યાત્રા કરી શકો છો, જે શુભ રહેશે. આ ઉપરાંત આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પૂરા થશે તેમજ વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે. આ સમયે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકો છો. શુક્ર અને રાહુના સહયોગને વિરોધ સૌભાગ્યશાળી સાબિત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. જમીન, વાહન અને મકાન ખરીદી શકશો. વેપારનો વિસ્તાર થશે. નવી ડીલ મળી શકશે. માનસિક, પારિવારિક અને આર્થિક ક્ષેત્રે લાભ જોવા મળી શકે છે. નવી મિલકત મળવાની સંભાવના છે. તમે કામના સંબંધમાં કેટલીક યાત્રાઓ કરી શકો છો. તમે ભાગ્યશાળી બની શકો છો. તેમજ સમાજમાં તમારું માન સન્માન પણ વધશે. દેશ વિદેશમાં પ્રવાસ કરી શકે છે. અટકેલા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે. આ સમયે તમે માતા લક્ષ્મીના આશીર્વાદથી કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકો છો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને અમારી દર્શ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ જરૂરથી કરજો અને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ